વાત આગળ કરીએ તો મોટેરા સ્ટેડિયમમાં ભારે ભીડ જોવા મળી ટેસ્ટ મેચની પહેલા જ અમદાવાદ મોટેરા સ્ટેડિયમ બહાર ટેસ્ટ મેચ પહેલા ઉમટી પડી ક્રિકેટ રસિકોની મોટી ભીડ મેચની ટિકિટની ખરીદી કરવા માટે ક્રિકેટ ચાહકો ઉમટી પડ્યા ભીડ એકઠી થતા મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મેચની ટિકિટની ખરીદી કરવા માટે ક્રિકેટ ચાહકોની ભીડ ઉમટી પડી છે આગામી સમયમાં જે મેચનું આયોજન કરવામાં આવ્યું છે આ મેચને જોવા માટે ક્રિકેટ રસિકો કેટલા સમયથી આતુર હતા। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કુશાંગ સોની, તેમની પાસેથી જ લઈએ વધુ જાણકારી। કુશાંગ, મોટેરા સ્ટેડિયમની બહાર ક્રિકેટ રસિકોની અત્યારે ભીડ જામી પડી છે, કોરોનાનું સંક્રમણ છે એટલી જ હકીકત છે, તેમ છતાં ક્રિકેટ રસિકો આ પ્રમાણે ભીડ લગાવીને બેઠા છે। બિલકુલ અમિતા, 24 તારીખથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે તેની પહેલા મોટેરા સ્ટેડિયમની બહાર અત્યારે જે પ્રેક્ષકો છે તેની લાઈનો જોવા મળી રહી છે, કારણ કે કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ફરી એક વખત ગતિ પકડી રહ્યું છે અને તેની પ્રતિતિ કરાવી જે ડોમ હતા ત્યાં આગળ અને મોટેરા સ્ટેડિયમની બહાર જોઈ શકાય છે જે રસિકો છે તે અહીંયા આગળ પહોંચ્યા છે અને સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। આપ અહીંયા મોટેરા સ્ટેડિયમ हाँ मोटेरा स्टेडियम में काम करते हैं? नहीं टिकट लेने आए। टिकट लेने आए तो मास्क ऐसे ही रखेंगे? क्या मास्क यहाँ पे दाढ़ी भी लगा के? सॉरी लो लगा दे। अच्छा, अन्य आपने भी मास्क नहीं लगाया, इतने लाइन में खड़े? नहीं अभी उतारा ना। अभी उतारा, ठीक है। आप कितने टाइम से यहाँ पे खड़े हैं और टिकट आपको मिली टेस्ट के लिए? देखिए, हमने ऑनलाइन टिकट बुक ऑलरेडी कर रखी थी, उसके बाद वो उन्होंने हमको एक कोड दिया हुआ है, वो कोड लेके हम जब अंदर जाएंगे तो हमको 5 मिनट में ही टिकट मिल जाएगी। अभी हमको आए हुए सिर्फ 10 मिनट हुए हैं। सर, आप कितना સમયથી ઉપર? 10-15 મિનિટ થઈ। 10-15 મિનિટથી તો તમારી આજુબાજુ આટલા લોકો છે, માસ્ક તો પહેરો? હા, જે ભીડ અહીંયા આગળ લાગેલી છે અને ખાસ તો અમદાવાદ શહેરમાં કોરોનાના ડોમ ફરી ઊભા કરવાની શરૂઆત થઈ છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થઈ અને આપને લાઈન અહીંયા આગળ બતાવીશું, કારણ કે બુકમાઈશો અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનની વેબસાઇટ ઉપરથી નાગરિકો અને ક્રિકેટ રસિકો મેચની ટિકિટ બુક કરાવી શકે તે પ્રકારનું આયોજન હતું, પણ જે નાગરિકો છે તે અહીંયા આગળ મેચની ટિકિટની હાર્ડ કોપી લેવા માટે અહીંયા આગળ એકત્ર થયા છે અને પોલીસનો પણ એટલા આગળ અહીંયા વિશાળ જે કાફલો છે તે અહીંયા આગળ મૂકવામાં આવ્યો છે। આપ દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકો છો, પોલીસને મોટેરા સ્ટેડિયમની બહાર તૈનાત કરવામાં આવી છે, કારણ કે સમયાંતરે ભારત અને ઇંગ્લેન્ડની જે ટીમો છે તે મેચની પ્રેક્ટિસ કરવા માટે પણ આવતી હોય છે અને તેને જોવા માટે પણ ક્રિકેટ રસિકો છે તે ઉમટી પડતા હોય છે, તો ટિકિટ લેવા માટે પણ અનેક નાગરિકો જે છે તે અહીંયા આગળ ઉમટી પડ્યા છે અને જેને જોતા સંક્રમણ ફરીથી વધે તો કોની જવાબદારી તે હજી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। બીજી તરફ શહેરમાં જે અલગ અલગ ડોમ ઊભા કરવામાં આવ્યા છે તે પણ અમદાવાદ શહેર માટે ચિંતાનું કારણ જાણવા મળી રહ્યું છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।